જોતા જેવું થાય કે આ તો બટેટાની વેફર છે, દેખાવમાં તો પહેલાં એવું જ લાગે, પરંતુ અલગ વેફર છે, નથી બટેકાની કે નથી કેળાની. અને આ વેફર કેવી છે, એકદમ અલગ પ્રકારે પાડવાની હોય છે. ખૂબ સરળ છે અને ખૂબ સરસ છે જે તેલ નથી ભરાતું, તળવી પણ ખૂબ સહેલી છે. અને જ્યારે પણ તળો ને ત્યારે તમે જે તેલ પીતી નથી, અને તળવામાં તો એટલી સહેલી છે, થોડા જ ટાઈમમાં તળાઈ જાય છે આ વેફર. અને એકવાર જો આ વેફર બનાવશો ને તો વારે વારે બનાવી પસંદ કરશો. અત્યારે શ્રાવણ મહિનો છે તો બધાના ઘરે વેફર પાડવામાં આવતી હોય છે, અથવા તો તૈયાર લેવાતી હોય છે. ચાલો જોઈએ રેસીપી. તો જુઓ, મેં અળવી લીધી છે 500 ગ્રામ, તેને ધોઈ લીધી છે, તેની છાલ કાઢી લેશું. ત્યાર પછી તેને જો આ રીતે વેફરનું મશીન આવે તેમાંથી પાડી લેવાની છે, અને પટલી પાડવાની છે. ત્યાર પછી તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેને 2 વાર ફ્રાય કરવાની છે, એટલે એકદમ સરસ ક્રિસ્પી થાય, ઝડપથી તળાઈ જાય છે. કેળાની અને બટેટાની વેફર જેટલી વાર નથી લાગતી, તેલ નથી ભરાતી, અને અલગ પાડીને તમે તળી શકો છો. મરી અને મીઠું મેળવીને મિક્સ કરી લેશું, અને ચોક્કસ ટ્રાય કરો, શેર કરો.